નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કેમિસ્ટ્રી ચેપ્ટર 2 ધોરણ 11 સાયન્સ એટોમિક સ્ટ્રક્ચર રેડી પરમાણ્વીય બંધારણ એના એમસીક્યુ સોલ્યુશન કરવાના છીએ અને આવતીકાલે પેપર છે. એનું ટાઈમ ટેબલ આપણે નોટિસ બોર્ડમાં લખેલું છે. તો એ પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ. રેડી? તો ખાસ વ્યવસ્થિત તૈયારી કરજો અને સમયગાળામાં જ પેપર સબમિટ કરાવી દેજો, કારણ કે માત્ર 1 જ કલાક તમને મળશે. એના પછી એ પેપર તમે સબમિટ નહીં કરાવી શકો તો માર્ક્સ તમને 0 મળશે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે વિડીયો લેક્ચર તમે ગમે ત્યાં જોઈ શકો, પણ પેપર જે ટાઈમ છે એ જ ટાઈમમાં તમને જોવા મળશે. એક્ઝેક્ટ 1 કલાક પછી તમે પેપરને સબમિટ કરી શકશો નહીં. રેડી? તો આજે આપણે એમસીક્યુ સોલ્યુશન કરાવવાના છે ચેપ્ટર 2. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને વોટ્સઅપમાં અમુક એમસીક્યુના નંબર લખીને મને મોકલેલા છે. હવે બધાના તો મને આઈડિયા નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ મોકલેલા છે, તો ક્યાં મોકલેલા એ બહુ આપણે શ્યોર નથી. પણ જે એમસીક્યુ તમને આપેલા છે મટીરિયલ, સ્ટડી મટીરિયલની અંદર, એમાંથી અમુક એમસીક્યુ મને જે લાગે છે કે આ કરાવવા જોઈએ એવા કરાવશું, એટલે મેજોરિટી વસ્તુ બધી આવી જશે. છતાં અમુક એમસીક્યુ કોઈના રહી જાય તો કંઈ ચિંતા કરવાની નથી અને સ્ટાર કરી રાખજો. એની ટાઈમ આપણે તમે મને પૂછી શકો. હું કોશિશ એવું કરું કે મેજોરિટી મોટી અને થોડીક સ્પીડમાં એમસીક્યુ સોલ્યુશન આપણે કરવાના છીએ. રેડી? તો અમુક વિદ્યાર્થીના કદાચ એમસીક્યુ જેને નહીં આવડતા એ કદાચ રહી પણ જાય, એવું પણ બને. અથવા અમુક એમસીક્યુ એવા પણ હોઈ શકે કે જે આપણે સ્ટડી મટીરિયલમાં આપ્યું એમાં આન્સરમાં મિસ્ટેક હોઈ શકે, તમે એમાં સાચા પણ હોઈ શકો. રેડી? તો બહુ ચિંતા નથી કરવાની. પેપર એકદમ સરળ આપણે કાઢેલું, એવરેજ પેપર કાઢેલું. પેપર કોઈ ટફ નથી. તમે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરી હશે તો જે વિડિયો લેક્ચર છે એને વ્યવસ્થિત સમજેલા હોય તો 45 નીટમાં અને 25 જેડબલમાં તમે એટેન્ડ કરી શકો, સાચા પડી શકે. રેડી? તો આપણે પાછળથી એમસીક્યુ નું સોલ્યુશન કરશું, કારણ કે જેમ પાછળના એમસીક્યુ રહ્યા એ બહુ મહત્વના છે. તો કોશિશ કરી કે આજના લેક્ચરમાં કલાક જેવું આપણે લેક્ચર લેશું, એમાંથી મેક્સિમમ થાય એવી કોશિશ કરશું આપણે. રેડી? બધા તો નહીં કરાવી શકીએ 187, પણ મેજોરિટી કરાવશું. અમુક વચ્ચે ખાલી હિન્ટ આપી દઈશ, એનું બોર્ડ વર્ક હું નહીં કરું. તો જોઈએ એમસીક્યુ નંબર 187, મેગ્નેશિયમ માટે સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય અને અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય. બરોબર? ખાલી જગ્યા અને ખાલી જગ્યા અનુક્રમે હશે. હવે જો મિત્રો કે અહીંયા મેગ્નેશિયમ માટેની વાત કરી છે. મેગ્નેશિયમ, રેડી? તો મેગ્નેશિયમ માટે આપણે Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર શોધવાનો છે મિત્રો, અને સિગ્મા એટલે કે સ્ક્રીનિંગ અચળાંક, જેને આપણે સ્લેટરનો અચળાંક તરીકે ઓળખતા હોય. રેડી? તો આપણને ખબર, આપણે શું કરી, પહેલો તો આની ઇલેક્ટ્રોનની રચના લઈ લઈએ. એમસીક્યુ નંબર છે 187 મિત્રો, 187. પાછળથી હું ચાલુ કરું. રેડી? તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનની રચના થશે 1s2 2s2 2p6 અને 3s2. કેમ? કારણ કે ભાઈનો પરમાણુ ક્રમાંક 12 છે, તો મેં 12 ઇલેક્ટ્રોન ભર્યા. s ની અંદર કેટલા સમાશે? 2. જ્યારે p ની અંદર 6, તો 2 n 2 4 ને 6 10 ને 2 12. હવે આપણને ખબર છે કે આ જે સૌથી દૂરની કક્ષક જે છે એને આપણે n આપી તો આ n થશે. તો n નું મૂલ્ય 3 છે, તો 2s અને 2p માટે શું લખી શકાય? n - 1 એટલે કે 3 - 1 એટલે 2 મળી જાય તમને. તો આને આપણે n - 1 કહેશું, અને આપણે n - 2 કહેશું. મિત્રો આ એમસીક્યુ સોલ્વ પણ ન કરાવવાનો હોય. કેમ? કારણ કે વિડિયો લેક્ચરમાં આપણે મેગ્નેશિયમ માટે Z ઇફેક્ટિવ ની ગણતરી કરેલી છે. રેડી? અને n હોય તો આપણને ખબર છે કે n માટે મૂલ્ય આપણે લખી છે કેટલું? 0.35 પર ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન માટે સિગ્મા નું મૂલ્ય છે, સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય છે. અને n - 1 માટે આપણે લખી છે 0.85 અને n - 2 માટે આપણે લઈ છીએ એક મૂલ્ય લઈ. હવે સિગ્મા આપણને ખબર છે કે Z ઇફેક્ટિવ પરમાણુ ક્રમાંક માઈનસ સિગ્મા. આ અસરકારક કેન્દ્રીય વીજભાર, આ પરમાણુ ક્રમાંક અને આ સિગ્મા. હવે જો સિગ્મા જોતો હોય તો આપણે શું કરીએ કે જે બે ઇલેક્ટ્રોન છે એ પૈકી એક ઇલેક્ટ્રોન નું ગણી, તો આ બે છે એમાંથી એકને જ ધ્યાનમાં લેવાનો હોય. તો 1 ગુણ્યા 0.35, તો 1 ગુણ્યા 0.35 મિત્રો. રેડી? વધતા n - 1 માં કેટલા છે ઇલેક્ટ્રોન? 6 2 8, તો 8 ગુણ્યા 0.85, કારણ કે 0.85 એક ઇલેક્ટ્રોન માટે છે, તો 8 માટે કેટલું હોય? તો 8 ગુણ્યા 0.85
વધતા n-2 એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે 2, એક ઇલેક્ટ્રોન માટે એક મૂલ્ય છે તો 2 માટે કેટલા, તો 2 ગુણ્યા 1, તો આ 2 મળશે. અહીંયા 5 * 40 ને 0 ઉધી પડે 4, 8 * 64, 64 ને 4 68, 6.8 મળશે. અને અહીંયા 1 ગુણ્યા 0.35 એટલે આપણને મળશે 0.35 મિત્રો. તો આનો તમે સરવાળો કરી નાખશો એ તમને કંઈક સિગ્મા મળશે. ઈ સિગ્મા નું મૂલ્ય તમારે ક્યાં મૂકી દેવાનું થશે અહીંયા. અને z તો તમે જાણો છો 12, તો 12 માંથી આ સિગ્મા નું મૂલ્ય બાદ કરો એટલે તમને z ઇફેક્ટિવ મળી જાય. રેડી? તો આ તો MCQ નંબર 187. એના પછી વાત કરી થોડુંક સ્પીડમાં લઈશ મિત્રો કે z ઇફેક્ટિવ નું મૂલ્ય સૌથી ઓછું કોના માટે હશે. z ઇફેક્ટિવ નું મૂલ્ય સૌથી ઓછું MCQ નંબર 186 છે મિત્રો. રેડી? તો એમાં આપણને આપેલું છે 2s આપેલું છે, 3d આપેલું છે, 4s આપેલું છે અને 4p આપેલું છે મિત્રો. અને તમને વાત કરી z ઇફેક્ટિવ નું મૂલ્ય સૌથી ઓછું કોના માટે હોય. z ઇફેક્ટિવ એટલે શું કે કઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હશે તો z ઇફેક્ટિવ નું મૂલ્ય ઓછું. કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઈ અસરકારક કેન્દ્રીય વીજભાર છે. રેડી? તો સૌથી નજીક તો 2s હોય તો 2s ના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય. કારણ કે આપણને ખબર છે કે આ કેન્દ્ર છે મિત્રો. આ n = 1, આ n = 2 માં 2s આવેલી હોય, n = 3 માં 3s, 3p, 3d આવેલી હોય. તો 2s નજીક છે તો એના કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય એટલે કે એના માટે z ઇફેક્ટિવ વધારે હોય. તો સૌથી વધુ આના માટે, એનાથી ઓછું આના માટે. હવે આ બે માટે તો 4s અને 4p એટલે કે અહીંયા જો 4 એ મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે. પહેલા તો જેમ જેમ n વધે એમ કેન્દ્રથી અંતર વધે તો એવી કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટી જાય એટલે કે z ઇફેક્ટિવ ઘટી જાય. પણ અહીંયા તો મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે અને જો મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે n સમાન હોય, n સમાન હોય તો શું આપણે ધ્યાનમાં લઈએ કે s માં રહેલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય, p માં ઓછું હોય, d માં એના કરતા ઓછું ને સૌથી ઓછું f માટે. તો ઓલરેડી આની પણ ચર્ચા કરી ગયા છે. પણ ક્યારે n સમાન હોય ત્યારે તો 4s અને 4p પૈકી 4s માં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય તો સૌથી ઓછું કોને થશે 4p ને. તો આન્સર આપણો આવશે 4p. રેડી? એના પછી વાત કરી કે 185 નીચે પૈકી કોની શિલ્ડિંગ ક્ષમતા વધુ હશે n સમાન હોય ત્યારે. શિલ્ડિંગ ક્ષમતા એટલે કેન્દ્રનું રક્ષણ કરવું. હવે કેન્દ્રનું રક્ષણ કોણ સારી રીતે કરી શકે કે જે કેન્દ્રની નજીક હોય જ કરી શકે. પણ n સમાન હોય તો s, p, d અને f પૈકી કોણ કેન્દ્રથી નજીક હોય? s. એના કરતા p થોડીક દૂર, એના કરતા d દૂર, એના કરતા f દૂર. n સમાન હોય ત્યારે તો શિલ્ડિંગ ક્ષમતા સૌથી વધુ કોની થશે? s ની. પણ ક્યારે? n સમાન હોય ત્યારે. s, p, d અને f પૈકી s ની વધારે થાય. તો એ ડાયરેક્ટ હું લખતો નથી, ડાયરેક્ટ મેં સોલ્વ કરી નાખ્યો. હું MCQ નંબર 185 ની વાત કરતો હતો. હવે આવે 184 MCQ નંબર. નીચે પૈકી કઈ કક્ષકનું કદ? 184 મિત્રો સ્પીડમાં લઈશ, ધ્યાન રાખજો, સાંભળજો ખાસ. કારણ કે હું મેક્સિમમ વધુ ને વધુ MCQ ની હિન્ટ અને સાથે સાથે સોલ્યુશન આપણે જોવાના છે. નીચે પૈકી કઈ કક્ષકનું કદ અને કેન્દ્રથી અંતર મહત્તમ હોય? તો આમાં કઈ આપ્યું છે 4s, 4p, 4d અને 4f. મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે. તો કીધું એક કક્ષકનું કદ તો આપણને ખબર છે કે n સમાન હોય ત્યારે s કરતા p મોટી, p કરતા d મોટી, d કરતા f મોટી. n સમાન હોય ત્યારે તો કક્ષકનું કદ વધતું જાય. આ ક્રમ જે લખ્યો n સમાન હોય ત્યારે કદ વધતું જાય અને કેન્દ્રથી અંતર વધતું જાય તો જવાબ આવે f. આ f નું સૌથી વધુ અંતર હોય મિત્રો. પછી નીચે પૈકી કઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય? તો એમાંય મુખ્ય ક્વોન્ટમાંક સમાન આપ્યા છે. આ જ ચાર ઓપ્શન છે. હું MCQ નંબર 185 ની વાત કરું ઈ પણ આના જેવો જ છે. એમાં વાત એવી કરી કે અસરકારક કેન્દ્રીય વીજભાર કોનો વધારે હોય? તો ઈ 4s હોય કારણ કે s નજીક હોય કેન્દ્રથી. તો એમાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય. રેડી? પછી કીધું છે કે પરમાણુ ક્રમાંક 50 ધરાવતા તત્વમાં n + l = 5 હોય એવી કક્ષકોમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? જોઈએ આપણે આ બધું આવી જાવ મિત્રો. આપણે MCQ નંબર 182 ની વાત કરી. બીજી વાત કરી દઉં કે જ્યારે હું આ MCQ સોલ્વ કરાવતો હોય ત્યારે તમારી પાસે
કારણ કે તમે તો વિડિયો જોતા હોય તો સ્ટડી મટીરીયલમાં તમે ઓપન ન કરી શકો. તો આપણે બ્રોડકાસ્ટ ગ્રુપમાં જે સ્ટડી મટીરીયલમાં આ જે એમસીક્યુ મૂકેલા છે એની તમને પીડીએફ ફાઇલ મોકલી આપશું. મોબાઈલની અંદર WhatsApp કરી દઈશું, જેથી ઈ પીડીએફ ફાઇલ તમે બીજા મોબાઈલમાં શેર કરી દેજો. એટલે એક મોબાઈલમાં વિડિયો જોતા હોય ત્યારે બીજા મોબાઈલમાં તમે આ એમસીક્યુ ખોલી શકો. રેડી? તો ઈ પણ તમને આપણે અવકાશ આપશું. હવે વાત કરવી છે પરમાણુ ક્રમાંક 50 છે. પરમાણુ ક્રમાંક 50. રેડી? અને એમસીક્યુ નંબર 182. તો ઈ પરમાણુ ક્રમાંક 50 હોય તો એના માટે n+l નું મૂલ્ય 5 હોય એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવું કીધું છે મિત્રો. n+l નું મૂલ્ય 5 હોય પહેલા તો 50 ઇલેક્ટ્રોન ભરવા પડે, આખી ઇલેક્ટ્રોનની રચના લખવી પડે કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 આવું બહુનો નિયમ આવડવો જોઈએ. 1s 2s 2p 3s 3p 4s, પછી આવે 3d, પછી આવે 4s, પછી આવે 4p. તો જો ભાઈ 2 અહીંયા 3d માં 10 સમાશે, 4s માં 2, 4p માં 6. ઇલેક્ટ્રોન ગણો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 2 32 ને 6 38. 4s 4p, પછી આવે મિત્રો 4d, અને પછી આવે 5s, પછી આવે 5p. રેડી? હજુ મેં આ લખ્યું સાચું લખ્યું મિત્રો. 4p 4s, જો 4s પછી 3d, ધ્યાન રાખો અહીંયા 4s પછી 3d, પછી અહીંયા આવે 4p, પછી આવે 5s, પછી આવે 4d. રેડી? અને પછી આવશે અહીંયા 4f, હવે 5s 4d 4f. તો 3d 4s 3d 4p, પછી 5s 4d 5p. કારણ કે n+l જોઈ લેવાનો ક્રમ ભૂલાઈ ગયો હોય તો. રેડી? તો 10 નામાં 6 હમાય, આમાં 2 હમાય, આમાં 10 હમાય, આમાં વળી 6 હમાય. પણ હવે જો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30, 30 ને 6 36 ને 2 38 ને 10, 38 ને 10 48, અને 48 અને 2 50. રેડી? હવે આપણે n+l નું મૂલ્ય 5 જોઈએ. તો ચાલો 5p માટે શું થાય? 5 અને p એટલે l નું મૂલ્ય 1 તો 5 ને 1 તો 6 થાય. અહીંયા 4 ને 2 6 થાય. અહીંયા 5 + 0 એટલે 5 થાય મિત્રો. અહીંયા 4 + 1 એટલે 5 થાય મિત્રો. n+l ના મૂલ્યની વાત થાય. 3 + 2 મતલબ 5 થાય મિત્રો. અહીંયા 4 + 0 તો 4 થાય. 3p 3 ને 4 થાય. 3 + 0 એટલે 3 થાય. 2 + 1 એટલે 2 થાય. 2 + 0 એટલે 2 થાય. અને 1s માટે 1 + 0 એટલે 1 થાય. તો આટલી ઓર્બિટલ આપણને મળશે, આટલી કક્ષકો. એમાં ઇલેક્ટ્રોન જોતા હોય તો આમાં 10 છે મિત્રો, આમાં 6 છે ને આમાં 2 છે. તો 10 ને 6 16 ને 2 18 તમારો જવાબ મળી જાય. રેડી? એમાં તમારો જવાબ શું મળે તમને? 18. પછી કીધું કે પરમાણુ ક્રમાંક 24 ધરાવતા તત્વની ધારા સ્થિતિની ઇલેક્ટ્રોનની રચના. આપણે જે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનની રચના જોઈને મિત્રો, ઈ ધરા એટલે પૃથ્વી એટલે કે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના. ઇલેક્ટ્રોનની રચના બે પ્રકારની હોય, એક ઉત્તેજિત અવસ્થા અને એક ધરા અવસ્થા. તો તમે જે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનની રચના જોઈ એ ધરા અવસ્થાની છે. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને એનાથી વધુ ઊર્જાવાળી કક્ષકમાં જાય ત્યારની એની ઇલેક્ટ્રોનની રચનાને ઉત્તેજિત અવસ્થા કહેવાય. તમે જે 1 થી 30 તત્વોની જોઈ છે એમાં ક્રોમિયમ કોપર આવી જાય એ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના. રેડી? હજી આપણે ઉત્તેજિત અવસ્થા ખાસ જોઈ નથી. તો પરમાણુ ક્રમાંક 24 એટલે કે ક્રોમિયમ. રેડી? એમસીક્યુ નંબરની વાત કરું છું હું 181. તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો આપણને ખબર આની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન કમ્પ્લીટ 18. આર્ગોન એટલે 18 ને 2 20 અને 20 ને 4 24. પણ આપણને ખબર છે કે ક્રોમિયમ અને કોપરમાં શું થતું હતું કે આનો એક ઇલેક્ટ્રોન આમાં આવી જતો એટલે આમાં 5 થઈ જતા હતા. હવે 3d એટલે 5 ખાના મિત્રો, 5 કક્ષક, અને 4s એટલે 1. તો આમાં 1 અને આમાં 5 એટલે 1 આ 2 આ 3 આ 4 અને 5. તો 1 2 3 4 5 અને 6 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, વાંઢા ઇલેક્ટ્રોન છે. આ એક ખાનાની અંદર એટલે કે એક કક્ષકની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ આમાં બધામાં એક એક ઇલેક્ટ્રોન છે તો આને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જેમ વધુ એમ એનો અનુચુંબકીય ગુણ વધુ. અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ બે પ્રકારના ચુંબકીય ગુણ આવે, એક અનુચુંબકીય અને એક પ્રતિચુંબકીય.
તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એનો અનુચુંબકીય ગુણ વધે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એની ચુંબકીય ચાક માત્રા એટલે કે √n(n+2) બોહર મેગ્નેટોન એનું મૂલ્ય વધે. તો એ આપણે જોઈ ગયા. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. પછી કીધું કે ક્રોમિયમના 19માં ઇલેક્ટ્રોન માટે હવે વાત કરું છું હું 180 MCQ નંબર 180 ક્રોમિયમના 19માં ઇલેક્ટ્રોન માટે 2 ને 4 ને 6 10 ને 12 ને 6 18 અને 19મો ઇલેક્ટ્રોન આમાં છે. તો ઈ 19માં ઇલેક્ટ્રોન માટે MCQ નંબર 180 ની વાત કરું છું. થોડુંક સ્પીડમાં આપણે કોઈ અહીંયા થિયરી નથી ગણતા, થોડુંક સ્પીડમાં MCQ સોલ્યુશન કરીએ. ક્રોમિયમના 19માં ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમાંકનો નીચે પૈકી કયો સેટ યોગ્ય છે? તો 4s માટે શું હોય મિત્રો? n બરાબર 4 હોય કારણ કે 4 છે. અને s મતલબ l બરાબર શું હોય? 0. અને l બરાબર 0 હોય ને મિત્રો તો ml બરાબર શું હોય? 0 જ હોય કારણ કે કાં તો આ બે સમાન હોય કાં ml કરતા l મોટું હોય. આપણને ખબર છે કે n is always greater than l અને l is greater than or equal to ml. આ મુખ્ય ક્વોન્ટમાંક, આ ગૌણ એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા આને સહાયક ક્વોન્ટમાંક કયો ને આ ચુંબકીય ક્વોન્ટમાંક છે. રેડી? અને સ્પિન ક્વોન્ટમાંક લેવો હોય તો પ્લસ અથવા તો માઈનસ 1 આપ. તો આવો સેટ સાચો ગણાય. સમજાય? કારણ કે 4s તો n બરાબર 4 અને s એટલે l બરાબર 0 અને l બરાબર 0 હોય તો ml 0 જ હોય. આ બે સમાન હોય કા ml કરતા મોટો હોય. હું અહીંયા ml બરાબર 1 લઉં તો 1 કરતા 0 થોડોક મોટો હોય મિત્રો. તો અહીંયા 180 MCQ ની વાત થશે પૂરી. પછી 179 મિત્રો 179 પણ ઈ પણ ક્રોમિયમ માટે જ છે કે પરમાણુના m કોષમાં 13 ઇલેક્ટ્રોન હોય અને n કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય. રેડી? કારણ કે અહીંયા લગી એટલે આપણે ભલે આટલી જ ઇલેક્ટ્રોનની રચના લખો એટલે 19 થઈ જાય કોઈ પણ તત્વ માટે. પરમાણુના m કોષમાં 13 ઇલેક્ટ્રોન હોય. આવજો જો મિત્રો. આ કેન્દ્ર આ n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 આ n બરાબર 4 તો આ k કોષ આ l આ m અને આ n. તો અહીંયા એવી વાત કરી k એટલામાં આવે 1s, અહીંયા આવે 2s 2p આવે, પછી 2d નું આવે, પછી અહીંયા આવે 3s 3p 3d આવે, પછી અહીંયા આવે 4s 4p 4d અને 4f આવે મિત્રો. તો પહેલા આ ભરાશે 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s ભરાય. ભલે 3d અહીંયા હોય કારણ કે આના માટે 3d માટે 3 + 2 એટલે 5 થાય n + l નું મૂલ્ય જ્યારે અહીંયા 4 થાય. સમજાય કોનો મતલબ? પણ અહીંયા તમને એવું કીધું કે 6 ને 2 8 અને 8 ને 5 13 કારણ કે m કોષમાં 13 ઇલેક્ટ્રોન ને n કોષમાં 1 એટલે 4s માં 1. તો આવી ઇલેક્ટ્રોનની રચના હોય કોની? 2 ને 4 ને 2 6 ને 6 12 ને 6 18. આ 18 એટલે શું મિત્રો? આર્ગોન કમ્પ્લીટ. આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. તો ઇલેક્ટ્રોનની રચના કોની હોય મિત્રો? ક્રોમિયમની. કોની ઇલેક્ટ્રોનની રચના હોય? ક્રોમિયમની. અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 6 હોય. હમણાં જોયું આપણે. રેડી? તો ઈ 179 MCQ ની વાત થશે. પછી ક્રોમિયમની ધારા અવસ્થામાં 178 MCQ નંબર ડાયરેક્ટ બોલી નાખું, હિન્ટ આપું. ક્રોમિયમની ધારા અવસ્થામાં તેના ઇલેક્ટ્રોન બંધારણમાં l બરાબર 1 અને l બરાબર 2 હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? l બરાબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હોય ને l બરાબર 2 માં કેટલા હોય? l બરાબર 1 એટલે કઈ મિત્રો? p વાળી, પછી 2p 3p 4p જે હોય તે, અને l બરાબર 2 એટલે કઈ? d વાળી. તો આખી ઇલેક્ટ્રોનની રચના ગણીને એમાં p વાળીમાં ઇલેક્ટ્રોન કેટલા અને d વાળીમાં કેટલા ગણી લ્યો. વાત થઈ પૂરી મિત્રો. ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના. ક્રોમિયમ અને કોપર બહુ મહત્વનો કેસ છે મિત્રો. કારણ કે 4s નો એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? 3d માં. ક્રોમિયમના કેસમાં 3d5 બને છે અને કોપરના કેસમાં 3d10 બને છે. કેમ? કારણ કે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી જે કક્ષક રહી એને સ્થાયીતા આપે. એની ચર્ચા ઓલરેડી કરી ગયા છે. એના પછી 176 પરમાણુ ક્રમાંક 24 ધરાવતા તત્વોની ધારા સ્થિતિમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? 24 એટલે ક્રોમિયમ. તો એની ચર્ચા થઈ ગઈ. એના પછી કોપરની ધારા અવસ્થાનું ઇલેક્ટ્રોનીય બંધારણ કેવું હોય? તો આર્ગોન કમ્પ્લીટ 3d10 4s1. કારણ કે 4s2 નો એક ઇલેક્ટ્રોન 3d9 માં આવ્યો એટલે 3d10 બને. તો આખી ઇલેક્ટ્રોનની રચના જોઈ લેવાની. સમજાય? એમાં 4s1 આવે અને 3d10 થઈ જશે કોપરના કેસમાં. ક્રોમિયમ અને કોપર ખાસ ધ્યાનમાં રાખજો. પછી વાત કરી છે MCQ નંબર 174 મિત્રો
કે રૂબિડિયમ એના પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ માટે કયો સેટ યોગ્ય? રૂબિડિયમ. તો મિત્રો એમસીક્યુ નંબરની વાત કરું 174, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ રૂબિડિયમ છે. તો આની ઇલેક્ટ્રોનની રચના શું લખી? ઊંડા વાયુ કમ્પ્લીટ એટલે કે હિલિયમ કમ્પ્લીટ 2s1 અને અહીં શું આવે? નિયોન કમ્પ્લીટ 3s1. પોટેશિયમ માટે શું આવે? આર્ગોન કમ્પ્લીટ 4s1. રૂબિડિયમ માટે શું આવે? આર્ગોન પછી ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1. તો આ 5s1 એને સંયોજકતા કક્ષક થઈ. તો સંયોજકતા કક્ષક માટે n બરાબર શું છે મિત્રો? 5, કારણ કે 5 છે 5s1 માટે. તો l બરાબર શું છે? 0. તો પછી ml શું હોય? 0 જ હોય. અને s શું હોય? કાં તો પ્લસ કાં તો માઈનસ 1/2. તો આ સેટ સાચો થાય મિત્રો. કોઈ પણ તત્વ હોય તો કયા સમૂહમાં આવેલું હોય તમને ખબર હોવી જોઈએ. એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય તો એની ઇલેક્ટ્રોનની રચના હોય. રેડી? તો રૂબિડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમાંકના મૂલ્યો આ છે. પછી આપ્યું છે કે Fe+2 માં d ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે પૈકી કોના બરાબર હોય? Fe+2. મિત્રો +2 એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવેલા. અને જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ને ત્યારે કેન્દ્રથી સૌથી દૂર રહેલી કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન દૂર કરવા. રેડી? હવે બાકી Fe+2, Fe નો પરમાણુ ક્રમાંક 26, તો 26 પહેલા ભરી દો ને પછી સૌથી દૂર એટલે કે 4s માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરી નાખજો. અને પછી d માં કેટલા ઇલેક્ટ્રોન ગણી નાખજો. નીચે ચાર ઓપ્શન આપ્યા, એમાં જુદી જુદીમાં કોના બરાબર છે. તો એ હું આશા રાખું કે તમને આવડી જશે. 173 મો એમસીક્યુ. પછી આપ્યું કે પરમાણુ ક્રમાંક 21 ધરાવતા તત્વના પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે નીચેના પૈકી કયો ક્વોન્ટમાંક યોગ્ય છે? એમસીક્યુ નંબર છે મિત્રો 172. રેડી? પરમાણુ ક્રમાંક 21 એટલે સ્કેન્ડિયમ ખબર હોવી જોઈએ આપણને. અને ઇલેક્ટ્રોનની રચના લખવી તો આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ને 2 20 ને 1 21. પણ અહીંયા એવું કીધું છે કે પરમાણુ ક્રમાંક 21 ધરાવતા તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એના માટે ક્વોન્ટમાંક કયા યોગ્ય છે? તો 4s એટલે તો ભાઈ એક ખાનામાં બે ઇલેક્ટ્રોન. તો આ અયુગ્મિત નથી, આ તો યુગ્મિત છે, જોડકા સ્વરૂપે પેઇડ છે, અનપેઇડ નથી. પણ આ અનપેઇડ છે મિત્રો, કારણ કે d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરવાના હોય? એક ભરવાનો. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો 3d માટે n બરાબર 3, l બરાબર 2. હવે l બરાબર 2 હોય તો ml શું હોઈ શકે મિત્રો? કાં તો +2 હોઈ શકે, -2 હોઈ શકે, કાં તો +1, -1 અને કાં 0 હોઈ શકે. તો અહીંયા ગમે તે મૂલ્ય લઈ શકો. અને s બરાબર તો કાં +1 આપ ને કાં -1 આપ તમે લઈ શકો. તો આવો સેટ જે હોય એ તમારો જવાબ. સમજાય કે ન? આ ફિક્સ છે. 3d માટે n બરાબર 3 અને l બરાબર 2, કારણ કે d હોય તો l બરાબર 2. સમજાય કે ન? ml ના મૂલ્યો કાં તો અહીંયા -2, -1, 0, +1 અને +2 આટલા મૂલ્યો હોય. આ 1, 2, 3, 4 ને 5 મૂલ્યો હોય, કારણ કે d એની 5 પેટા કક્ષક હોય મિત્રો. રેડી? ઓકે. તો એ વાત હતી એમસીક્યુ નંબર 172. પછી એવું આપ્યું કે નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોનની રચના શક્ય નથી? અને એમસીક્યુ નંબર છે 171. તો અહીંયા આપ્યું છે કે 2p6, 3s1, 4d6 અને 3f14. મિત્રો આ શક્ય નથી. કેમ? f એટલે l નું મૂલ્ય કેટલું થયું? 3. અને 3 એટલે n નું મૂલ્ય કેટલું થયું? 3. હવે બે ક્યારે સમાન ન હોય, કારણ કે હમણાં જ કીધું કે n is greater than l, l is greater than or equal to ml. તો આ ક્યારેય શક્ય નથી મિત્રો. ખાસ યાદ રાખજો, 1s હોય પણ 1p ન હોય, 2p હોય પણ 2d ન હોય, 3d હોય પણ 3f ન હોય. સમજાય? તો એની ચર્ચા ઓલરેડી આપણે કરી છે. જો તમે વિડિયો લેક્ચર વ્યવસ્થિત સમજવાની કોશિશ કરી હોય ને મિત્રો, એમસીક્યુ જોવા જ ન પડે, કોઈ બી એમસીક્યુ સોલ્વ થાય. રેડી? પણ શરૂઆતે સ્ટાર્ટિંગમાં એટલે આપણે એમસીક્યુ સોલ્યુશન કરાવી. પછી અમુક હું મૂકી દઉં એમસીક્યુ એકદમ સરળ હોય એવા. પછી એમસીક્યુ નંબર 166 છે મિત્રો. એમસીક્યુ નંબર 166 ટ્રુ ફોલ્સ વાળા છે, વિધાન સાચું ખોટું વાળા. તો પહેલું વિધાન છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π
ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr. આ આગળ આપણે આવશે ભણશું ત્યારે mvr આ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એના nh/2π થાય. શું થાય? nh/2π. તો h/2π ના ગુણકમાં જ છે. તો આ પહેલું વિધાન બી સાચું છે મિત્રો. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર mvr આપણે ભણશું nh/2π, જ્યાં h બરાબર પ્લાન્કનો અચળાંક છે. તો પહેલું વિધાન સાચું છે પણ આ 2 હોવું જોઈએ, ધ્યાન રાખજો મિત્રો. પછી મેગ્નેશિયમમાં n+l બરાબર 3 ધરાવતી કક્ષકોમાં કુલ 8 ઇલેક્ટ્રોન હોય. હવે n+l બરાબર 3 તો પહેલા તમારે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનની રચના લખવાની 1s2 2s2 2p6 3s2 3s2 અહીંયા સુધી. પછી 3s તો n+l નું મૂલ્ય અહીંયા કેટલું થશે? 3. રેડી? આવી રીતે વાત છે મિત્રો કે 1s2 2s2 2p6 અને 3s2 આ મેગ્નેશિયમ માટેની વાત છે. આ મેગ્નેશિયમ તો અહીંયા n+l નું મૂલ્ય 3 છે, અહીંયા 3 છે, જ્યારે અહીંયા 2 થાય અને અહીંયા 1 + 0 એટલે 1 થાય. તો આની વાત છે મિત્રો કે n+l નું મૂલ્ય 3 હોય એવી કક્ષકોમાં કુલ 8 ઇલેક્ટ્રોન છે. તો 6 × 8 વાત સાચી છે ભાઈ, ઈ વિધાન પણ સાચું છે. પછી પરમાણુ ક્રમાંક 29 ધરાવતા તત્વની ધારા સ્થિતિમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. 29 એટલે કોણ મિત્રો? કોપર. અને કોપરની ઇલેક્ટ્રોનની રચના તમને ખબર જ છે કે આર્ગોન કમ્પ્લીટ 18 18 ને 19 બે નહીં, કારણ કે એક ઇલેક્ટ્રોન તો આમાં આવી જાય 3d9 ને 3d10 બની જાય. તો આ તો 5 ખાનામાં 2 ઇલેક્ટ્રોન એટલે 10 આવી ગયા, પણ આ એક ખાનામાં એક જ ઇલેક્ટ્રોન તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. વાત સાચી છે, કારણ કે પરમાણુ ક્રમાંક 29 કીધું એટલે કોપર લેવાનું થાય. એ વિધાન પણ સાચું છે. અને ફોસ્ફરસની s કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય. હવે ફોસ્ફરસ એટલે પરમાણુ ક્રમાંક મિત્રો કેટલો થશે? 15. તો 1s2 2s2 2p6 3s2 3p3. તો 2 ને 2 4 ને 6 10 ને 12 ને 3 15. હવે s ની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન? 2 ને 2 4 ને 2 6. તો 6 ઇલેક્ટ્રોન છે. રેડી? તો ઈ વિધાન કેવું થશે? ખોટું. તો પ્રથમ 3 વિધાન સાચા એટલે કે t t t એટલે કે ટ્રુ ટ્રુ ટ્રુ, અને ચોથું વિધાન ખોટું એટલે કે ફોલ્સ. રેડી? તો એ આન્સર આવી જશે મિત્રો. પછી Zn+2 આયનના છેલ્લા ઇલેક્ટ્રોન માટે. હવે મિત્રો Zn+2 ઝિંક એટલે પરમાણુ ક્રમાંક 30 અને પરમાણુ ક્રમાંક 30 એટલે આર્ગોન કમ્પ્લીટ એટલે 18 અને 4s ની અંદર 2 એટલે 18 ને 2 20 અને 3d10 એટલે કે 20 ને 10 30. પણ 4s ના 2 ઇલેક્ટ્રોન શું કરાવી દેવાના? દૂર. તો શું વધશે? આર્ગોન કમ્પ્લીટ 3d10. તો 3d10 એના માટે ક્વોન્ટમ અંકની વાત છે મિત્રો. રેડી? જોઈએ આપણે. પહેલા તો ઝિંક માટે લખીએ આપણે. ઝિંક પરમાણુ ક્રમાંક 30 છે, ઇલેક્ટ્રોનની રચના થશે આવી કઈ કે આર્ગોન કમ્પ્લીટ 18 18 ને 20 20 ને 10 30. રેડી? તો આટલા વીર આપણે. હવે Zn+2 જ્યારે બને ત્યારે ઇલેક્ટ્રોન આમાંથી જ દૂર થાય. તો એ દૂર કરાવી નાખી તો ઝિંક દ્વિધન વીજભારિત આયન છે. દ્વિ એટલે કે બે ધન વીજભારિત આયન છે. તો આર્ગોન કમ્પ્લીટ 3d10 અને 4s 0 બની જાય. તો 3d માટે વાત છે તો n બરાબર 3 l બરાબર 2. હવે l બરાબર 2 હોય તો ml બરાબર -2 હોઈ શકે, -1 હોઈ શકે, 0 +1 અને +2 હોઈ શકે મિત્રો. અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય પ્લસ અથવા તો -1/2 હોય મિત્રો. રેડી? તો આ વાત કરી આપણે MCQ નંબર 165 ની વાત છે, 165 ની વાત છે. રેડી? તો આ ક્વોન્ટમાંક. ઓકે મિત્રો, હવે જોશું આપણે MCQ નંબર 163. n કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને કક્ષકોના પ્રકાર કેટલા? તો મિત્રો જો આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3 ને આ n બરાબર 4 એટલે કે આ k, આ l, આ m અને આ n. આની વાત છે મિત્રો. તો આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3 અને આ ચોથી કક્ષા એટલે n કક્ષા. હવે n બરાબર 4 હોય તો n સ્ક્વેર જેટલી કક્ષકો મળે. આપણને ખબર છે, જોઈ ગયા હે મિત્રો.
અને 2n² જેટલામાં ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ n બરાબર 4 હોય તો આમાં કઈ કઈ આવે? 4s આવે, 4p આવે, 4d આવે અને 4f આવે. તો કક્ષકોના પ્રકાર કેટલા થયા? 4. ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે મિત્રો? તો 4 હે તો ચોકો ચોકો હોડ જેટલી કક્ષકો મળે અને હોડ દુ 32 જેટલા ઇલેક્ટ્રોન મળે અને 4 કક્ષકો મળે, કક્ષકોના પ્રકાર મળે. તો એમસીક્યુ નંબર 163 ની વાત થશે બોરી મિત્રો. પછી એક એમસીક્યુ એ 158 જે મેજોરિટી બધા વિદ્યાર્થીને એમાં આઈડિયા નથી આવ્યા, પણ એમાં તમારો કઈ વાંક નથી મિત્રો, કે H3PO4 એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 4 દુ 8 માંથી 3 જાય ને તો +5 હોય, પણ હજી તમને ઓક્સિડેશન આંક ગણતા આવડતો નથી. H3PO4 ને ફોસ્ફોરિક એસિડ કહેવાય. એ ફોસ્ફોરિક એસિડમાં મધ્યસ્થી પરમાણુ એટલે કે સેન્ટ્રલ મેટલ એટમ કહેવાય. રેડી? એનો ઓક્સિડેશન આંક +5 છે. તો મિત્રો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હોય અને +5 હોય તો પેલા 15 એટલે શું મિત્રો? કે 1s2 2s2 2p6 3s2 અને 3p3 આવી આની ઇલેક્ટ્રોનની રચના થાય. 2 ને 4 ને 10 ને 12 ને 15 15 ભર દીધા. પણ +5 છે તો હું આ જ્યારે +5 કહું મતલબ શું? કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાના, તો 3 અહીંથી જશે 2 અહીંથી જશે તો આ ખાલી થઈ જશે. તો આટલી જ ઇલેક્ટ્રોનની રચના મળશે. એટલે 2 ને 4 ને 6 10 એટલે કે નિયોન કમ્પ્લીટ મળશે અને 3s0 અને 3p0 મળશે. તો 1s2 2s2 2p6 એ p+5 ની ઇલેક્ટ્રોનની રચના થાય H3PO4 માં. રેડી? આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એના પછી અમુક ઇલેક્ટ્રોન હું મૂકી દઉં છું મિત્રો. પછી 153 નો એમસીક્યુ લઈ લઉં ડાયરેક્ટ. ચાલો 153 નો એમસીક્યુ. ઇલેક્ટ્રોનની રચના તમને આપેલી છે કે 1s2 2s2 2p અને 2p ની અંદર 5 અને 3s1 આવી ઇલેક્ટ્રોનની રચના આપી. હવે મિત્રો જો સમજો 1s2 2s2 2p6 હોવું જોઈએ ને અહીંયા. પછી જ 3s ભરાય. પહેલા તો 2p 6 થઈ જવી જોઈએ પછી 3s ભરાય. એનો મતલબ શું થયો? કે અહીંયા 2p6 છે એમ જ સમજવાનું. પણ આ 2p6 નો એક ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત થાય ને ત્યારે 3s માં જાય. આ એની ઉત્તેજિત અવસ્થા થઈ. તો આ એક ઇલેક્ટ્રોન આમાં હોત તો શું બની જતું? 1s2 2s2 2p6. તો આના બરાબર શું છે? આ નિયોન. તો નિયોનમાં 2p6 હોય પણ 2p6 નો જે છઠ્ઠો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3s માં જાય. તો આ જે ઇલેક્ટ્રોનની રચના કોની કહેવાય? તો નિયોનની ઉત્તેજિત અવસ્થા કહેવાય. ધરાવસ્થા નહીં. ધરાવસ્થા કોને કહેવાય? 1s2 2s2 2p6 એટલે કે 10. પણ 2p6 નો એક ઇલેક્ટ્રોન 3s માં ગયો છે, એનાથી વધુ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થયો. રેડી? તો એને નિયોનની ઉત્તેજિત અવસ્થા કહેવાય. રેડી? તો જવાબ આવશે નિયોનની ઉત્તેજિત અવસ્થા. 153 ની વાત હતી. એના પછી મોટા મોટા એમસીક્યુ લાવો જે મને એવું લાગે કે જે મારે કરાવવા જોઈએ. એટલે ઘણીવાર એવું પણ બને કે અમુક વિદ્યાર્થીને જે આવડતા હોય હું કદાચ સોલ્વ ન પણ કરાવતો મૂંઝાવાનું નથી. સ્ટાર કરીને રાખજો, ગમે ત્યારે તમે મને પૂછી શકો. રેડી? કારણ કે જુદા જુદા વિદ્યાર્થીને જુદા જુદા એમસીક્યુ આવે, મને કેવી રીતે યાદ રહે? રેડી? કારણ કે ડ્યુ ટુ કોરોના આપણે બધા છીએ ને એટલે આવી રીતનું આપણે વર્ક કરવું પડે. હમણાં જો ક્લાસરૂમની અંદર હોય તો બધા એમસીક્યુ આપણે પૂછીને સોલ્વ કરાવી શકીએ. રેડી? ઓકે. એના પછી વાત કરવી છે મારે સોડિયમના 132 લઈ લો. ચાલો 132. ઘણા બધા કાપી નાખીશ મિત્રો. 132 સોડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન, આનો પરમાણુ ક્રમાંક 11 છે મિત્રો. 132 માં એમસીક્યુ ની વાત કરી. એના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે પેલા આખું લખો 1s2 2s2 2p6 એટલે 6 2 8 ને 10 અને 2p પછી કઈ આવે? 3s તો 3s1. આ એના સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ. રેડી? સંયોજકતા કક્ષક થઈ. રેડી? તો એના માટે n બરાબર 3 l બરાબર, કારણ કે 3s માં n નું મૂલ્ય 3 છે, s એટલે l નું મૂલ્ય 0. તો પછી l 0 હોય તો nl 0 જોઈએ મિત્રો, ને s કેટલું હોય? કાં તો પ્લસ કાં તો -1/2. તો આ ક્વોન્ટમ આંકનો સાચો સેટ થશે. રેડી? એના પછી હવે 131. ચાલો 131 કે n નું મૂલ્ય 3 અને l નું મૂલ્ય 2 હોય
આવું મૂલ્ય ધરાવતી તમામ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ કેટલી હોય? તો n નું મૂલ્ય 3 એટલે 3, l નું મૂલ્ય 2 એટલે d. તો 3d માં કેટલા ઇલેક્ટ્રોન સમાય મિત્રો? 10. કારણ કે 3d ની કક્ષકો કેટલી? 5. તો 5 તો 10, એક ખાનાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. જે 5 ખાના એ 5 કક્ષકો છે અને એક કક્ષકમાં 2 સમાય તો 5 માં 10 સમાય તો 10 ઇલેક્ટ્રોન. સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, એકદમ સરળ. પછી 127 MCQ નંબર મિત્રો, ચાલો આડાવડું લેતો જાઉં મિત્રો કે dz² કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? જો મિત્રો જો d કીધું હોત તો 10, પછી ભલે 3d હોય 4d હોય કે 5d હોય, પણ dz² કીધું તો આમાં તો 2 જ સમાય. કેમ? જો હું તમને એમ કહું કે ચાલો d માં કેટલા સમાય, તો d માં 10, d એટલે 5 પેટા કક્ષક એની, તો 2 * 4 * 6 * 8 * 10. પણ dz² એટલે કઈ? માનો કે મને dxy કહું, આ dyz હે, આ dzx હે, આ dx² y² હે અને આ છેલ્લી રહી dz². તો આમાં તો કેટલા સમાય? આમાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય મિત્રો. તો જવાબ આવે 2. ઘણી વાર તમને આમ પૂછે, માનો કે એમ કહું કે 3dxy માટે ક્વોન્ટનાંકનું મૂલ્ય કયું સાચું છે? તો n બરાબર 3 હોય, l બરાબર 2 હોય. જ્યારે ml નું મૂલ્ય તમે કાં તો -2, -1, 0, +1 કે +2 લઈ શકો અને s નું મૂલ્ય પ્લસ અથવા તો -1/2 લેવાતા. અહીંયા તમે -2 અથવા -1 અથવા 0 અથવા +1 અથવા +2 લઈ શકો. અને આમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તેમાં ઇલેક્ટ્રોન તો 2 સમાય. જો 3d કીધું હોત તો 10, પણ 3dxy કીધું હોય તેમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. સમજાય કે ન? ખાસ ધ્યાન રાખજો. એના પછી એકાદો પ્રશ્ન આવો લઈ લી, ચાલો કે નીચે પૈકી શેમાં પાઉલીના નિયમનું પાલન નથી થતું? તેમાં પહેલો ઓપ્શન આવો છે કે આ 2s અને આ 2p. આ પણ મેં તમને એક ઉદાહરણ લઈને બધી વસ્તુ સમજાવી દીધી હતી. તમે વિડિયો લેક્ચર જોવો ને મિત્રો તો કોઈ બી MCQ સોલ્વ થઈ જાય. વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો. કોશિશે કરને વાલે અક્સર કામયાબ હોતે ભાઈ. રેડી? Success lies in 3 letters. Try, TRY. સફળતા આ 3 અક્ષરોમાં છુપાયેલી છે. Just try. તમે ટ્રાય કરો. TRY, 3 letter. રેડી? આની અંદર સફળતા છુપાયેલી. કોશિશ કરો યાર. રેડી? તો આવું કે આપણને એક આમાં 2 ઇલેક્ટ્રોન ભરેલા, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે અને એક ઉપર. ચાલો આવું કંઈક છે. એક ઉપર એક નીચે, એક ઉપર અને વળી એક ઉપર. આ ઇલેક્ટ્રોનની રચના આપી છે, જોઈએ આપણે. એક જ ઉદાહરણની અંદર બધા નિયમો સમજવાની કોશિશ કરી. ચાલો રેડી? આર યુ રેડી? આ 2 ઉપર રાખ્યા અહીંયા, એક ઉપર એક નીચે, ઉપર. હવે જો ભાઈ પાઉલીના નિયમનું પાલન શેમાં થતું નથી એવું કીધું. પાઉલીએ શું કીધું મિત્રો? તો એને તો ખાલી એટલી જ વાત કરી કે એક ખાનું હોય ને મિત્રો, એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય અને બંને ઇલેક્ટ્રોનનું ભ્રમણ પરસ્પર વિરુદ્ધ હોય. બસ આને આટલું જ કીધું. એને એવું નથી કીધું પહેલા આ ભરવી પછી જ આ ભરવી. એવું તો આવું બહુ કીધું કે પહેલા 2s ભરવી, આ 2s છે, 2s છે અને આ 2p છે. તો એને એવું કીધું પહેલા n + l નું મૂલ્ય જેમ ઓછું એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરવા. આવું બહુ કીધું. પાઉલી એવું નથી કીધું. પાઉલી એવું કીધું ભાઈ એક ઓરડીની અંદર 2 માણસ રહી શકે. રેડી? એમાં એક મેલ હોવો જોઈએ, એક ફિમેલ હોવો જોઈએ. એટલે કે એકનું પ્રમાણ ક્લોકવાઇઝ હોય તો એકનું એન્ટી ક્લોકવાઇઝ હોવું જોઈએ. એક સમઘડી હોય તો એક વિષમઘડી હોવું જોઈએ. મતલબ એક +1 હાફ હોય તો એક -1 હાફ હોવું જોઈએ. રેડી? તો +1 હાફ -1 હાફ, +1 હાફ -1 હાફ ના તો એકલો હે, નો પ્રોબ્લેમ. ઉપર રાખો તો ભલે, નીચે રાખો તો ભલે. અને +1 હાફ +1 હાફ -1 હાફ, +1 હાફ +1 હાફ, ઓકે. +1 હાફ -1 હાફ, +1 હાફ +1 હાફ, +1 હાફ, ઓકે. પણ +1 હાફ +1 હાફ સમજાય? આમાં તમે બેયનું ભ્રમણ સમાન છે. તો આ રચના મતલબ આ જે છે ચોથી રચના, ત્યાં પાઉલીના નિયમનું પાલન થતું નથી. સમજાય ગયું? પછી
કયા નિયમમાં આવું બાવનું પાલન થતું આ ચાર ઓપ્શન પૈકી? તો પહેલા આ ભરવી પછી જ આ ભરવી, પહેલા આ ભરવી પછી આ, પહેલા આ ભરવી પછી આ, પહેલા આ ભરવી પછી આ. તો આ ભરેલી જ છે ભલે ને, એને એવું નથી કીધું કે પ્રમાણ વિરુદ્ધ રાખવું. ઈ આવું બાવ નથી કીધું, તો પૌલીએ કીધું. પૌલી માટે ક્યુ નીચે પૈકી રચના ખોટી છે તો 4 આવે. પણ આવું બાવની વાત કરીએ તો આઈ સાચી કહેવાય, આઈ સાચી કહેવાય ને આઈ સાચી કહેવાય, તો આ ખોટી થાય. કેમ? કારણ કે આ બે ભરાણા પછી જ આમાં ભરવાની વાત કરી છે આવું બાવ. તો જવાબ બી આવે. હુંડના નિયમની વાત કરવામાં આવે તો હુંડે શું કીધું? હુંડે શેની વાત કરી મિત્રો? પૌલે શું કીધું કે એક કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમય શકે અને એના ચારેય ક્વોન્ટમાંક સરખા ન હોય. એટલે કે એનું ભ્રમણ કેવું હોય? વિરુદ્ધ. સમજે? ચારેય ક્વોન્ટમાંક ક્યારે એના સરખા હોતા નથી. ખબર પડે? અને હુંડે એવું કીધું કે એનું ભ્રમણ કેવું હોવું જોઈએ? વિરુદ્ધ. તો પાછો એનો જવાબ એ પાછો તમારે આવી જાય. ભ્રમણ વિરુદ્ધ રાખવું, સ્પિન અલગ અલગ હોય. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. અને હુંડે પાછું એવું કીધું શું કે પહેલા 1 2 3 અને પછી જ એનું જોડકા બનાવો. પણ આમાં એનો હુંડ માટેનો આ રહ્યો ઓપ્શન. જો તો હુંડ માટે જવાબ 1 આવે. કારણ કે એને એવું કીધું કે 1 2 3 પછી ચોથો ભરો. પણ તમે પહેલા જ બે આનો ભરી દીધા. હુંડે ડીજનરેટ કક્ષક એટલે કે px py અને pz સમશક્તિક કક્ષક માટેની વાત કરી. તો હુંડ માટે 1 જવાબ આવે, પૌલી માટે 4 જવાબ આવે. રેડી? અને 2 જવાબ આવે આવું બાવ માટે. તો ઓલરેડી આ ચર્ચા આપણે કરેલી છે મિત્રો. આના 10 MCQ નો લેવાનો, એક પેટર્ન આવડે એટલે બધું આવડે મિત્રો. પછી એવું કીધું કે નીચેના પૈકી કઈ કક્ષકોની ઊર્જાનો ક્રમ યોગ્ય છે? તમને આવો એક n s n p n-1d અને n-2f. તો આ ક્રમ જ સાચો. મેં ડાયરેક્ટ સાચો લખ્યો. હું વાત કરું MCQ નંબર 110 MCQ નંબર. કેમ? કારણ કે f હોય એટલે અહીંયા તમારે 4 હોવું જોઈએ. 4 લેવા માટે તમે 6 અહીંયા n નું મૂલ્ય લ્યો તો 6 - 2 એટલે 4. તો હું આ લઈ લઉં કે આ 4f. અહીં 6 લઈ લઉં, 6 માંથી 1 જાય 5d. અહીં 6 લઈ લઉં તો 6p. અહીં 6 લઈ લઉં તો 6s. તો સીધી વાત છે 6 + 0 એટલે 6, 6 + 1 બરાબર 7, 5 + 2 બરાબર 7 અને 4 + 3 બરાબર 7. સમજાય કેવું મને? હવે અહીંયા શેની વાત કરી મિત્રો? નીચે પૈકી કક્ષકોની ઊર્જાનો ક્રમ જો. હવે સમજો ખાસ. કક્ષકોની ઊર્જા ns np n-1d અને n-2f. હાલો હવે આ 6s 6p 5d ને 4v. હવે એની કક્ષકોની વાત કરીએ તો સૌથી ઓછી ઊર્જા તો કક્ષકની ns ની જોઈએ. સૌથી ઓછી ઊર્જા ns તો લખીશું અહીંયા ns ની સૌથી ઓછી. એના કરતા તો ત્રણેયની વધારે. હવે આ ત્રણેય માટે n + l નું મૂલ્ય 7 છે મિત્રો. તો શું જોવાનું કે જેનું n નું મૂલ્ય નાનું ને એની ઊર્જા ઓછી. તો કઈ અહીંયા આવશે મિત્રો? 4f. 4f મતલબ 4f એટલે કઈ? n-2f. n-2f. પછી કઈ આવે મિત્રો? પછી આવે 5d ને પછી આવે 6p. તો n-1d અને પછી કઈ આવે મિત્રો? np આવે. સમજાય કેવો મતલબ? કારણ કે પહેલા તો અહીંયા તમે ગમે તે n નું મૂલ્ય લખી દો એટલે 6 તમે લેવું પડશે. કારણ કે તમે જો 5 લ્યો તો 5 માંથી 2 જાય તો 3. 3f. 3f તો કક્ષક જ ન હોય ને મિત્રો. કારણ કે 3f તમે લ્યો 3f તો n બરાબર 3 થાય અને l બરાબર 3 થાય. આ બે ક્યારેય સમાન હોય નહીં. એટલે મારે n નું મૂલ્ય 6 કે તેથી વધુ લેવું પડે. તો એવી રીતે કક્ષક લખી નાખો. એનું n + l નું મૂલ્ય લખો. તો n + l નું મૂલ્ય સૌથી ઓછું આનું, તો આની ઊર્જા સૌથી ઓછી. હવે આ ત્રણેય માટે n + l નું મૂલ્ય સમાન છે તો n ને ધ્યાનમાં લઈ અને જેના માટે n નું મૂલ્ય ઓછું એની ઊર્જા ઓછી. સમજાય કેનો મતલબ? રેડી? તો કક્ષકોની ઊર્જાનો ક્રમ મળી જાય. પછી d કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન જો હે તો કક્ષકીય કોણીય વેગમાન = √l કૌંસમાં l + 1 * h/2π અને l એટલે 2, d હે d માટે l નું મૂલ્ય 2 કૌંસમાં 2 + 1 * h/2π. તો 2 ને 3 = 6 તો √6 * h/2π અથવા તો આ h/2π બરાબર આપણે શું લખી શકીએ? √6 * h કટ અથવા એને આપણે હેશ કહી. આ તમારો જવાબ આવી જાય મિત્રો. રેડી? પછી તમને એવું કીધું કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક l. આ l આપ્યું તમને.
તો L વડે દર્શાવેલ કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જો આમાં ઇલેક્ટ્રોન જો મિત્રો 2L + 1 જેટલી કક્ષકો મળે. હું એમ કહું કે P છે, ચાલો P. તો P માટે L નું મૂલ્ય કેટલું હોય? 1. તો અહીં મૂકો 1, તો 2 * 2 ને 3. તો તમને 3 મૂલ્યો મળશે. 3 કક્ષકો મળશે. આ કક્ષકોની સંખ્યા મળે. L ઉપરથી આ કક્ષકોની સંખ્યા મળી. હું એમ કહું ચાલો મિત્રો D છે, તો D માટે L નું મૂલ્ય કેટલું હોય? 2. તો 2 * 4 ને 5. અહીંયા તમને 3 મળે ને અહીંયા તમને 5 મળે. પણ આ કક્ષક મળી. કક્ષક આટલી હોય તો આમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? આમાં 10 ઇલેક્ટ્રોન સમાય. આમાં કેટલા સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય. એનો મતલબ શું થયો કે આને આ જે કક્ષક મળી ને 2L + 1 એને ગુણ્યા 2 કરો તો 2 * 2L + 1 તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈને આ કક્ષકોની સંખ્યા થઈ. સમજો ખાસ. રેડી? આ કક્ષકની સંખ્યા 2L + 1 અને 2L + 1 * 2 એટલે ઇલેક્ટ્રોન તો 2 * 4 તો 4L વત્તા 2 * 2 તો 2 આટલા ઇલેક્ટ્રોન મળે. 4L + 2 જેટલા મિત્રો. એના પછી એકદમ સરળ MCQ છે મિત્રો, ક્યાંક સોલ્વ કરાવવા મારે તમને. આશા રાખું બાકી બધા તમને સરળ લાગે છે મિત્રો. હું શું સોલ્વ કરાવું છું? માનો કે આવું કંઈક છે. ચાલો જોઈએ આપણે આગળ. થોડુંક સ્પીડમાં લઉં છું મિત્રો, ધ્યાન રાખજો. માનો કે આવું કંઈક છે. આ બે તત્વો છે. એક તત્વ S એટલે મતલબ હશે ગમે તે, અથવા ચાલો ને હું આયા લઈ લઉં Q લઈ લઉં. ચાલો Q. એક તત્વ Q છે ને એક તત્વ માનો P છે. P એટલે ફોસ્ફરસ નથી સમજવાનું. અને X ને અહીંયા A એનો પરમાણુ ક્રમાંક છે, P નો Y એનું પરમાણ્વીય દળ છે અને X એનો પરમાણુ ક્રમાંક છે. Q ઈ તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક A છે અને એનું પરમાણ્વીય દળ B. હવે આ બંનેમાં મારે પહેલા ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો A - Z કરતા હતા આપણે, યાદ હોય તો પરમાણ્વીય દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરતા તો B - A આ ન્યુટ્રોનની સંખ્યા મળે. B માંથી બાદ કરો અને આમાં Y - X તો ન્યુટ્રોનની સંખ્યા મળે. સમજાય? હવે આ બંને તત્વો આઇસોટોન હોય ને તો બેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી થાય? સમાન. તો B - A = Y - X થાય. સમજાય કેવો મતલબ? આઇસોટોન એટલે સમતાન, સમતાન એટલે સમન્યુટ્રિનો, સમન્યુટ્રિનો, ન્યુટ્રિનો એટલે શું? ન્યુટ્રોનની સંખ્યા. તો A - Z કારણ કે આ એટોમિક માસ છે, માનો કે કંઈક B છે અને Z એટલે પરમાણુ ક્રમાંક છે. A - Z એટલે ન્યુટ્રોનની સંખ્યા મળતી હતી, ન્યુટ્રોન. યાદ કરો. તો B - A ઈ આ Q ના ન્યુટ્રોન થયા અને Y - X ઈ P ના ન્યુટ્રોન થયા. તો આના ન્યુટ્રોન બરાબર આના ન્યુટ્રોન થાય તો જ એને આઇસોટોન કહેવાય. તો જવાબ તમારો આવી જાય B - A = Y - X. સમજી શકો મિત્રો? પછી એક 18મો MCQ કઈક આવો આપ્યો મિત્રો કે ઓક્સિજન આપ્યું છે 8 અને 16 એનું પરમાણુ દળ, 8 પરમાણુ ક્રમાંક 16 પરમાણુ દળ. હવે ન્યુટ્રોનની સંખ્યા અડધી અને ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરવી. ભાઈ કોઈ પણ પરમાણુનું દળ માટે જવાબદાર કોણ? ન્યુક્લિયોન્સ. અને ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયન્સ ક્યાં હોય? કેન્દ્રમાં. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે એની ફરતે શું હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને કાઈ દળ હોતું નથી, એને આપણે અવગણી નાખીએ. તો દળ માટે જવાબદાર કોણ? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. સમજાય? આ 16 મતલબ શું છે? આ 16 મતલબ પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે મિત્રો. પ્રોટોન વત્તા ન્યુટ્રોન બરાબર A છે, એટોમિક માસ છે. સમજાય? હવે ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરો કે અડધી કરો એના દળમાં કોઈ ફેરફાર ન થાય. પણ જ્યારે તમે ન્યુટ્રોન કે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરો તો દળમાં ફેરફાર થાય. પહેલા તો ઈ જો કે 8 પ્રોટોન હોય મિત્રો આમાં. આ કાઢી નાખો ચાલો. 8 પરમાણુ ક્રમાંક 16 પરમાણુ દળ. 8 પ્રોટોન, 8 ઇલેક્ટ્રોન ને 16 માંથી 8 જાય તો 8 ન્યુટ્રોન હે મિત્રો. દળ માટે આ જવાબદાર નથી, જ્યારે આ છે આ છે. હવે અહીંયા વાત એવી કરી કે ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી.
ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરો, 4 ગણી કરો, ગમે તેટલી કરો, દળમાં કોઈ ફેરફાર ન થાય. પણ ન્યુટ્રોનની સંખ્યા અડધી કરવાની વાત છે. તો 8 ન્યુટ્રોનની જગ્યાએ 4 ન્યુટ્રોન કરવાના છે અને 8 પ્રોટોન રાખવાના છે. તો 16 હતા ને 8 ને 4 12 થાય ટોટલ. તો બેયની સંખ્યા સરખી. જો 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન, પ્રોટોન એટલે જ રહેવા દીધા, 4 ન્યુટ્રોન થયા. તો 8 ને 8 16 હતું ને 8 ને 4 12 થયું. તો 25% તમે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યામાં ઘટાડો કર્યો. તો 25% દળી ઘટી જવાનું મિત્રો. સમજી શકાય ડાયરેક્ટ, આની કોઈ બીજી ગણતરી ન કરવાની હોય. માનો હું એમ કહી દઉં હાલ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે અને ન્યુટ્રોનની સંખ્યા 0 કરી નાખવામાં આવે તો 8 ને 8 16 એટલે ત્યાં 16 છે. પણ હું આને 0 કરી નાખું તો 8 જ વધે. તો 50% દળમાં ઘટાડો થઈ જાય. હું એમ કહું કે ઇલેક્ટ્રોનની સંખ્યા માનો કે અડધી કરવામાં આવે. નવો પ્રશ્ન બનાવું. ઇલેક્ટ્રોનની સંખ્યા અડધી, પ્રોટોનની અડધી અને ન્યુટ્રોનની અડધી. તો દળમાં શું થાય? દળ એ અડધું થઈ જાય. કારણ કે ઇલેક્ટ્રોન કે મતલબ જ નથી, પણ પ્રોટોનનું અડધું કરી નાખ્યું, ન્યુટ્રોનનું અડધું કરી નાખ્યું, તો આ બેનો સરવાળો મતલબ 16 કરતા અડધો થઈ જાય, એટલે કે 8 થઈ જાય. તો 16 માંથી 8 મતલબ 50%. તો દળમાં 50% નો ઘટાડો થાય. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર કરવાથી દળમાં કઈ ફેરફાર ન થાય. તમે પ્રોટોન અથવા ન્યુટ્રોનની સંખ્યામાં જો વધારો ઘટાડો કરો ને તો દળ વધે ઘટે. અને આ બેનો યોગદાન હરખું છે, કારણ કે આ બેનું દળ કેવું છે? સરખું જ છે. રેડી? એ આપણે આગળ કોષ્ટકમાં આપેલું છે એનસીઈઆરટી ની બુકમાં, ખાલી જોઈ લેજો જોવું હોય તો. તો આ એમસીક્યુ નંબર કઈક 18 હતો. એના પછી પ્રોટોન માટે એમસીક્યુ નંબર 19. પ્રોટોન માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? પ્રોટોન માટે. હવે પ્રોટોન એટલે શું મિત્રો? ખબર છે? H+ અને H+ એટલે શું? કે જે હાઇડ્રોજન પરમાણુ રહ્યો ને, એ હાઇડ્રોજન પરમાણુ એટલે H અને હાઇડ્રોજન અણુ એટલે H2. હાઇડ્રોજન પરમાણુ એટલે H, પણ હાઇડ્રોજન અણુ એટલે H2. તો હાઇડ્રોજન પરમાણુ એટલે 1H1 ગણવાનું થાય, પ્રોટિયમ જ ગણવાનું થાય. આપણને ખબર આના 3 સમસ્થાનિક કે 1H1, 1H2 અને 1H3. આ 3 છે મિત્રો. અને પ્રોટિયમ કહીએ, અને ડ્યુટેરિયમ કહીએ, અને ટ્રિટિયમ કહીએ, આ રેડિયો સક્રિય છે. અને આપણે ભારે હાઇડ્રોજન પણ કહીએ છીએ મિત્રો. પણ આ 3 માં સૌથી વધુ પ્રમાણમાં આ છે, એટલે આપણે 1H1 જ ગણીએ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન પરમાણુ છે, આ હાઇડ્રોજન અણુ છે, H2 અણુ છે. હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરાયો એટલે એનું આયનીકરણ થયું કહેવાય. તો પ્રોટોન શું છે? એ હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ પામેલું સ્વરૂપ છે. એ તમારો જવાબ આવી જાય મિત્રો. એકદમ સરળ એમસીક્યુ છે. પછી 22માં એમસીક્યુ કઈક આવો આપ્યો છે કે મેંગેનીઝ છે, મેંગેનીઝ 55 એનું પરમાણ્વીય દળ આપ્યું છે મિત્રો, અને +2 છે. આ પરમાણ્વીય દળ છે ને આ બે ઇલેક્ટ્રોન ગુમાવેલા એવું દર્શાવે. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો? 25. આપણને ખબર હોવી જોઈએ 1 થી 30 કરેલા છે. તો 25 એટલે શું? કે એમાં 25 પ્રોટોન હોય મિત્રો. એમાં શું હોય? 25 પ્રોટોન હોય. ચાલો, અને 25 ઇલેક્ટ્રોન હોય, પણ બે ઇલેક્ટ્રોન દૂર થયેલા હતા, આમાં 23 ઇલેક્ટ્રોન હોય મિત્રો. અને 55 માંથી 25 બાદ કરી નાખો તો 30 આમાં ન્યુટ્રોન હોય મિત્રો. અહીંયા પ્લસ કે માઈનસ આપ્યું, જો પ્લસ આપ્યું તો ઇલેક્ટ્રોન દૂર કરાવી નાખવાના, અને માઈનસ આપ્યું એટલે ઉમેરી દેવાના. વાત થઈ પૂરી. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આપણને મળી જાય. કેટલું સરળ! ઓહો, આશ્ચર્ય! કેમિસ્ટ્રી રિયલમાં એકદમ સરળ સબ્જેક્ટ છે ભાઈ. બહુ મજાનો સબ્જેક્ટ છે. બસ રસ હોવો જોઈએ. પછી એક લાસ્ટ એમસીક્યુ લઈ લે મિત્રો. લાસ્ટ એમસીક્યુ ચાલો. તમને અહીં આવી વાત કરી કે જો એક ઘટકમાં અનુક્રમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 18, 15 અને 16. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર તમને આપ્યું છે 18, 15 અને 16. હવે મિત્રો પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક 15 કોનો હોય મિત્રો? ફોસ્ફરસનો થાય. ફોસ્ફરસ લઈ લ્યો. હવે 18 ઇલેક્ટ્રોન ક્યારે હોય? 15 કરતા વધારે છે. 3 વધારે. 3 વધારે ક્યારે હોય? કે એના ઉપર -3 વીજભાર હોય. તો આમાં શું હશે મિત્રો? આમાં 15 પ્રોટોન હોય, રાઈટ? અને 15 ને 3 18 શું હશે? ઇલેક્ટ્રોન. હવે ન્યુટ્રોન 16 મતલબ શું? કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરી નાખો એટલે તમને દળ મળી જાય. તો 15 ને 16 31. તો આ 31 આની રચના આવી થઈ.
સમજાય? હવે એવું કીધું છે કે જો પ્રોટોનની સંખ્યામાં 3 નો વધારો કરવામાં આવે, 3 નો વધારો કરી તો 18 બની જાય. અને 18 મતલબ શું? આર્ગોન. તો લખો બાજુમાં આર્ગોન. આર્ગોન 18 પરમાણુ ક્રમાંક. પ્રોટોનની સંખ્યામાં 3 નો વધારો અને ન્યુટ્રોનની સંખ્યા જે 16 છે એમાં 6 નો વધારો. 6 નો વધારો કરો એટલે 22 થઈ જાય. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 22. પણ 18 છે તો આમાં 18 પ્રોટોન હોય મિત્રો અને 18 શું હોવાના આમાં ઇલેક્ટ્રોન. હવે 22 ન્યુટ્રોન કીધા છે. 22 ન્યુટ્રોન ક્યારે હોય કે 22 ને 18 એટલે 40 થાય તો આને તમે 40 એનું એટોમિક માસ લખી નાખો તો આમાં 22 ન્યુટ્રોન મળી જાય મિત્રો. 40 માંથી 18 કાઢો 22. તો આ જોડ રહી ઈ સાચી પડશે મિત્રો. આ વાત કરી મેં MCQ નંબર 36. રેડી? જે મેજોરિટી વિદ્યાર્થી જે છે જેને મને જે ફરમાઈશ આવી હતી એમાં મેં લગભગ મારા ખ્યાલ મુજબ બધા MCQ લઈ લીધા છે. મોટા ભાગના MCQ લઈ લીધા છે. હવે હું એ આશા રાખું કે તમને બધું આવડવું જોઈએ. તો હાલ પૂરતું માત્ર આટલું જ રાખશું. છતાં અમુક MCQ તમારે રહી ગયા હોય કે જે મેં સોલ્વ ન કરાવ્યો હોય, નજરઅંદાજ કર્યા હોય એકદમ સરળ હોવાના કારણોસર, છતાં તમને ન આવડ્યો હોય તો બિલકુલ ચિંતા નથી કરવાની. ગમે ત્યારે તમે મને પૂછી શકો. નેક્સ્ટ ટાઈમ રૂબરૂ મળી ત્યારે પણ બીજી કોઈ નવી બુકના MCQ હોય તો પણ મોસ્ટ વેલકમ. ગમે ત્યારે તમે મને પૂછી શકો. રેડી? તો હાલ પૂરતું માત્ર આટલું. આવતીકાલે એક્ઝામ છે. બધાને ઓલ ધ બેસ્ટ. કેમિસ્ટ્રીમાંથી પૂરા લાવો. એ બધાને શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.